ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। ગાંધીનગર શહેરમાં રેસ્ટોરન્ટે તપાસ હાથ ધરી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઉંદરે કાતરેલા પાઉં મળી આવ્યા। પટ્ટી વડાપાઉંનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું। ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર જથ્થો મળી આવ્યો તો 2 પેઢીમાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ઉંદરે કાતરેલા પાઉં મળી આવ્યા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય બન્યું છે, અનેક રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે, રજીસ્ટ્રેશન પણ કેન્સલ કરવામાં આવે છે, સસ્પેન્ડ કરવામાં આવે છે। હજુ પણ કયા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી શકે? ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી છે અને ગાંધીનગર શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટો છે તેની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી તપાસ કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન અનેક હાઇજીનની ખામી હોય, સ્વચ્છતાની ખામી હોય તે પ્રકારની બાબતો સામે આવી છે। 2 જેટલા રેસ્ટોરન્ટ છે તેને નોટિસ આપવામાં આવી છે। 7 રેસ્ટોરન્ટની અંદર તપાસ કરવામાં આવી। 2 રેસ્ટોરન્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે। અલગ અલગ 10 નમૂના લેવાયા છે અને જે તપાસ દરમિયાન અનેક ખામીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને જે પટ્ટી વડાપાવના નામે ફેમસ વડાપાવની જે શોપ છે ત્યાંથી ઉંદરે કાતરેલા પાઉં હોય તે મળી આવ્યા છે। તે પ્રકારની પણ બાબતો સામે આવી અને તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી કડક પગલાં લેવાયા છે। જી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।